નમસ્કાર. આજના વિશ્લેષણમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી મજેદાર રાસાયણિક પ્રક્રિયા વિશે વાત કરવાના છીએ જેમાં બે સાવ સાદા દ્રાવણોને ભેગા કરીએ ને તો કંઈક અચાનક જ કંઈક નવું જ બની જાય છે. તો ચાલો જોઈએ ક્યાં શું છે. એક સવાલ છે. ક્યારે એવું વિચાર્યું છે કે બે એકદમ પાણી જેવા પારદર્શક દ્રાવણોને એકબીજામાં ભેળવીએ તો શું થાય? મોટાભાગે તો આપણે શું વિચારીએ કે ભાઈ એક મોટું પારદર્શક દ્રાવણ બની જશે, બરાબર? પણ રસાયણશાસ્ત્ર છે ને એ હંમેશા આપણને આશ્ચર્યમાં મૂકી દે છે. તો આ વાતને સમજવા માટે ચાલો આપણે એક પ્રયોગ જોઈએ. એ છે પ્રવૃત્તિ 1.10. અને આ પ્રયોગના બે મુખ્ય હીરો છે, સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડ. યાદ રાખજો, બંને એકદમ સ્પષ્ટ રંગહીન દ્રાવણ જેવા દેખાય છે. પ્રક્રિયા છે ને એકદમ સીધી સાધી છે. જુઓ, પહેલાં આપણે એક કસનળીમાં લગભગ 3 ml જેટલું સોડિયમ સલ્ફેટનું દ્રાવણ લઈશું. પછી બીજી કસનળીમાં બસ એટલું જ 3 ml બેરિયમ ક્લોરાઇડનું દ્રાવણ. અને હવે આવે છે સૌથી મજેદાર ભાગ. ચાલો આ બંનેને મિક્સ કરીએ. અરે વાહ, જુઓ તો ખરા! જેવી રીતે આ બંને પારદર્શક દ્રાવણો ભેગા થયા તરત જ એકદમ જ એક સફેદ પદાર્થ બની ગયો. આખું દ્રાવણ જાણે દૂધ જેવું થઈ ગયું. ના, આ કોઈ જાદુ નથી, આ તો છે પ્યોર કેમિસ્ટ્રી. તો સવાલ એ છે કે આ સફેદ પદાર્થ છે શું? ચાલો એને જાણીએ. પહેલી વાત, એ પાણીમાં ઓગળતું નથી, મતલબ કે એ અદ્રાવ્ય છે. વિજ્ઞાનમાં આવા પદાર્થને શું કહેવાય ખબર છે? એને કહેવાય અવક્ષેપ. અને આ અવક્ષેપનું કેમિકલ નામ છે બેરિયમ સલ્ફેટ. પણ અહીં જ અસલી સવાલ ઊભો થાય છે. એવું તો શું થયું કે બે ઓગળી જાય એવા પદાર્થો ભેગા થયા અને એમાંથી એક ન ઓગળે એવો પદાર્થ બની ગયો? આ સફેદ અવક્ષેપ બન્યો કેમ? આ બધા જ સવાલોનો જવાબ એક જ શબ્દમાં છે, અને એ છે દ્વિવિસ્થાપન પ્રક્રિયા. હવે એના નામ પરથી જ થોડો અંદાજ આવી જ જાય છે નહીં કે કંઈક બે વાર કંઈક બદલાતું હશે. ચાલો સમજીએ કે આ આખી વાત છે શું. એની વ્યાખ્યા બહુ સરળ છે. દ્વિવિસ્થાપન પ્રક્રિયા એટલે એવી પ્રક્રિયા જેમાં જે પ્રક્રિયકો છે, એટલે કે જે કેમિકલ્સ ભાગ લઈ રહ્યા છે, એમની વચ્ચે આયનોની આપ-લે થાય. સાવ સહેલા શબ્દોમાં કહું તો એ લોકો પોતાના પાર્ટનર્સની અદલાબદલી કરી લે છે. બસ આટલું જ. ઓકે, હવે આ આખી પ્રક્રિયાને એની સાચી ભાષામાં જોઈએ, એટલે કે કેમિકલ ઇક્વેશનમાં. જુઓ, Na2SO4 અને BaCl2 બંનેની પાછળ AQ લખ્યું છે. એનો મતલબ કે એ બંને એક્વિયસ એટલે કે પાણીમાં ઓગળેલા છે. પછી આવે છે તીર, અને પછી બને છે BaSO4, જેની પાછળ S છે. S એટલે સોલિડ, ઘન પદાર્થ. આ જ છે આપણો સફેદ અવક્ષેપ. અને સાથે બને છે NaCl, જે ફરી પાછું AQ છે, એટલે કે એ તો પાણીમાં જ ઓગળેલું રહે છે. તો ચાલો હવે થોડું ઝૂમ ઇન કરીએ અને જોઈએ કે અણુઓના લેવલ પર આ આયનોની અદલાબદલી ખરેખર થાય છે કેવી રીતે. જુઓ, જ્યારે બંને દ્રાવણ અલગ અલગ હતા ત્યારે શું હતું? સોડિયમ સલ્ફેટના દ્રાવણમાં સોડિયમ એટલે કે Na+ અને સલ્ફેટ SO4 2- આયનો આમ તેમ ફરી રહ્યા હતા. અને બેરિયમ ક્લોરાઇડના દ્રાવણમાં બેરિયમ Ba2+ અને ક્લોરાઇડ Cl- આયનો હતા. અને જેવું જ આપણે એમને મિક્સ કર્યા, ધમાલ શરૂ. સમજી લો કે એક ડાન્સ પાર્ટી ચાલી રહી છે જેમાં બધાએ પોતાના પાર્ટનર્સ બદલી રાખ્યા. તો નવી જોડીઓ કઈ બની? જુઓ, બેરિયમ આયને Ba+ ને પોતાના ક્લોરાઇડ પાર્ટનરને છોડી દીધો અને એ જોડાઈ ગયું સલ્ફેટ આયન SO4 2- સાથે, અને એમાંથી બન્યું બેરિયમ સલ્ફેટ. બરાબર? એ જ સમયે સોડિયમ આયન Na+ જોડાઈ ગયું ક્લોરાઇડ આયન Cl- સાથે, અને એમાંથી બન્યું સોડિયમ ક્લોરાઇડ, એટલે કે આપણું સાદું મીઠું. તો આખી વાતનો સાર અહીં છે. જે બેરિયમ સલ્ફેટ બન્યું એ પાણીમાં ઓગળતું નથી, એટલે એ આપણને સફેદ ઘન પદાર્થ તરીકે દેખાય છે, જે છે આપણો અવક્ષેપ. અને જે સોડિયમ ક્લોરાઇડ એટલે કે મીઠું બન્યું એ તો પાણીમાં ફટાફટ ઓગળી જાય છે, એટલે એ આપણને દેખાતું જ નથી. હવે આ દ્વિવિસ્થાપન પ્રક્રિયાનો કોન્સેપ્ટ મગજમાં બરાબર બેસી જાય એના માટે ચાલો એક બીજું ઉદાહરણ યાદ કરીએ. પ્રવૃત્તિ 1.2 યાદ છે? એમાં પણ કંઈક આવું જ થયું હતું, બસ પરિણામનો રંગ જરા જુદો હતો. આ સરખામણી જોવાથી બધું જ સ્પષ્ટ થઈ જશે. જુઓ, પ્રવૃત્તિ 1.10માં એટલે કે આજના પ્રયોગમાં સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડમાંથી બન્યો સફેદ અવક્ષેપ જે હતો બેરિયમ સલ્ફેટ,
અને પ્રવૃત્તિ 1.2માં લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડમાંથી બન્યો હતો પીળો અવક્ષેપ, જે હતો લેડ આયોડાઇડ. જોયું? પદાર્થો અલગ, રંગ અલગ, પણ પ્રક્રિયાનો પ્રકાર તો એક જ છે, દ્વિવિસ્થાપન. તો ચાલો આખા વિશ્લેષણના મુખ્ય મુદ્દાને, એની વ્યાખ્યાને ફરી એકવાર પાકી કરી લઈએ. જે કોઈ પણ પ્રક્રિયામાં પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થતી હોય તેને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહે છે. બસ આટલી સરળ પણ ખૂબ જ મહત્વની વાત છે. તો આજે આપણે જોયો કે કેવી રીતે આયનોની આ અદૃશ્ય અદલાબદલીથી કેવા દૃશ્યમાન અને ક્યારેક તો રંગબેરંગી પરિણામો મળે છે. હવે એક સવાલ વિચારવા જેવો છે. આપણી આસપાસ રોજબરોજના જીવનમાં એવી બીજી કઈ પ્રક્રિયાઓ થતી હશે જેમાં આ રીતે આયનોની આપ-લે થતી હોય? જરા વિચારજો.